જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેમના બધા દુઃખો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું દિલ સાચે જ કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડીયોને ઓછામાં ઓછા 3 એવા તમારા લોકો સાથે જરૂર શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો, કારણ કે બની શકે છે કે તમારી એક શેરથી કોઈકના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। સાથે જ જો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે દુનિયાની નજરમાં ખટકવા લાગો ત્યારે સમજી લો કે તમારી ચમક વધી રહી છે। કોઈ ભૂલ કાઢશે, કોઈ તમારો ઉત્સાહ તોડશે। દુનિયાનું કામ જ છે પાછળ ખેંચવાનું। તમને આગળ વધતા જોઈને બીજાના પેટમાં તો દુખાવો થશે જ, પરંતુ તમારે તે બધાને પાછળ છોડવા પડશે। માણસ પોતાની ભૂલ પર સૌથી સારો વકીલ બની જાય છે અને બીજાની ભૂલ પર સીધો ન્યાયાધીશ એટલે કે જજ બની જાય છે। પણ તે માણસ એ નથી સમજતો કે દુનિયાનું કડવું સત્ય એ જ છે કે તમે ગમે તેટલું ધન કરી લો, મર્યા પછી શોક પત્રિકામાં નિધન જ લખવામાં આવશે। માણસની ફિતરત પણ અજીબ છે। ભગવાન પાસેથી લાખો કરોડોની ચાહત રાખે છે, પરંતુ જ્યારે મંદિરમાં જાય છે ત્યારે પોતાની જેબમાં સિક્કો શોધે છે। માણસ ઘર બદલે છે, પોશાક બદલે છે, સંબંધો બદલે છે, મિત્રો બદલે છે, છતાં પણ પરેશાન રહે છે, કારણ કે તે ક્યારેય પોતાને નથી બદલતો। કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, મિત્રો, તમે આ વાતોથી જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો। મોંમાં જીભ તો બધા રાખે છે, પણ કમાલ તો તે કરે છે જે આ જીભને સંભાળીને રાખે છે। ભૂલ થવા પર સાથ છોડનારા તો ઘણા મળે છે, પણ ભૂલ પર સમજાવીને સાથ નિભાવનારા બહુ ઓછા મળે છે। યાદ રાખો, સાચો સાથ આપનારા આ દુનિયામાં અવારનવાર એકલા જોવા મળે છે। જ્યાં સુધી સંબંધોનો સવાલ છે, લોકોનો અડધો સમય તો અજાણ્યા લોકોને પ્રભાવિત કરવામાં અને અડધો સમય પોતાના લોકોને અવગણવામાં જતો રહે છે। આ દુનિયાથી જરા સંભાળીને રહો। અહીં લોકો ખુશીઓ છીનવીને પૂછે છે કે ખુશ છો? ફળદાયી વૃક્ષ અને ગુણવાન વ્યક્તિ જ નમે છે, સૂકું વૃક્ષ અને મૂર્ખ વ્યક્તિ ક્યારેય નમતા નથી। પૈસા તો બધા કમાય છે, પરંતુ તમે દુઆઓ એટલે કે પ્રાર્થનાઓ પણ કમાવો, કારણ કે દુઆઓ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા કામ નથી આવતા। બીજાને રડાવીને મેળવેલી વસ્તુ રોઈને ગુમાવવી પડશે। મનની શાંતિથી મોટો આ દુનિયામાં કોઈ બીજો ધન નથી। પગ લથડવા પર તો બધાની નજર હોય છે, પણ માથા પર કેટલો બોજ છે તે કોઈ નથી જાણતું। જરૂર પડવા પર બહાનું અને ખરાબ સમયમાં મહેણું તાનો કોઈ ગમે તેટલો પોતાનો હોય પરંતુ આપી જ જાય છે। સસ્તી વસ્તુઓ અને હલકા ઘટિયા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે। નબળા લોકો બદલો લે છે, શક્તિશાળી લોકો માફ કરી દે છે અને બુદ્ધિમાન લોકો અવગણના એટલે કે નજરઅંદાજ કરે છે। આપણે કોઈના માટે એટલા જરૂરી નથી હોતા જેટલું આપણે પોતાને માની લઈએ છીએ। જિંદગીનો સૌથી મોટો તમાચો કોઈનાથી રાખેલી અપેક્ષા મારે છે। આજના જમાનામાં ખુશ તે છે જે બીજાઓથી નહીં પણ ખુદથી મતલબ રાખે છે। આજ સુધી વધુ સારો, બહેતર તે જ બન્યો છે જેણે મુશ્કેલ રસ્તાઓ પસંદ કર્યા છે। જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે તે લોકો પણ તમારા પર હાવી થવા લાગે છે જેની તમારી સાથે વાત કરવાની લાયકાત એટલે કે ઓકાત પણ નહોતી। વાત તેની સાથે જ કરો જે તમારી સાથે વાત કરવા માંગે। એમ જ કોઈની પાછળ પડીને પોતાનું અપમાન કરાવવું સારી વાત નથી। જિંદગીએ એક વાત શીખવી છે, મિત્રતા કરો કે પ્રેમ કરો, પણ અપેક્ષા એટલે કે ઉમ્મીદ કોઈનાથી ન રાખતા। કોની જિંદગી ક્યાં પૂર્ણ થઈ છે? માણસ કંઈક પામવા માટે કંઈક ગુમાવતો જ રહ્યો છે। અમે બધાની હકીકતથી વાકેફ છીએ, મૌન જરૂર છીએ પણ આંધળા નથી। અવારનવાર એવા જ લોકોના દિલ તૂટે છે જેઓ હંમેશા બીજાનું દિલ રાખવાની કોશિશ કરે છે। વાત થોડી કડવી છે પણ સાચી છે। આ દુનિયામાં જે દર્દ છુપાવતા શીખી ગયો તે સાચે જ જીવતા શીખી ગયો। જેમનું દિલ મોટું હોય છે ને તેમને દર્દ પણ મોટા જ મળે છે। સમય જો એક સરખો રહેતો
તો પછી પોતાનાઓની ઓળખ કેવી રીતે થાત? જીવનમાં કેટલાક સારા એટલે કે નેક કામ એવા પણ કરવા જોઈએ જેનો ઉપરવાળા સિવાય કોઈ બીજો સાક્ષી ન હોય. જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ થવું સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવંત રહેવું તે કર્મોની વાત છે. ધીરજ કોઈ નબળાઈ નથી હોતી, પરંતુ તે એક એવી તાકાત હોય છે જે બધામાં નથી હોતી. દુઆઓ ક્યારેય ખાલી નથી જતી, બસ તે સાચા સમયે કબૂલ થાય છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. બધું જ કોપી થઈ શકે છે, પરંતુ ચરિત્ર અને વ્યવહાર નહીં. તમારી વિચારસરણીને કાબૂમાં રાખો, કારણ કે તમારી વિચારસરણી જ હકીકતનું રૂપ લેશે. જો નિયત સારી હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી થતું. સમય બનાવનારને થોડોક સમય આપીને જુઓ, તે તમારો સમય બદલી દેશે. કર્મનો કોઈ મેન્યુ નથી હોતો. જે તમે પીરસશો તે જ તમે મેળવશો, ડિઝર્વ કરશો. મગજમાં વિચારોનો ટ્રાફિક જેટલો ઓછો હશે, જીવનની સફર એટલી જ સરળ હશે. મનનું ઝૂકવું પણ ખૂબ જરૂરી છે. માત્ર માથું ઝુકાવવાથી ભગવાન નથી મળતા. દ્રશ્ય ખરાબ હોઈ શકે છે, લક્ષ્ય નહીં. દ્વાર ખરાબ હોઈ શકે છે, પણ જિંદગી નહીં. જીતવાની મજા તો ત્યારે આવે છે જ્યારે બધા તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય. જો તમે એ વાતો અને પરિસ્થિતિઓને લીધે ચિંતિત થઈ જાઓ છો જે તમારા નિયંત્રણમાં નથી, તો તેનું પરિણામ સમયની બરબાદી અને ભવિષ્યનો પછતાવો છે. તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો. તમે સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો, કારણ કે તમે જેના પર ધ્યાન આપો છો તે જ વસ્તુ સક્રિય થઈ જાય છે. ખરાબ સમય પસાર થઈ જાય છે, બસ ભગવાનને આપણી ધીરજ એટલે કે સબ્ર અજમાવવી હોય છે. ચહેરા પર હંમેશા સ્મિત હોય તેનો મતલબ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી, બસ ઉપરવાળા પર ભરોસો વધુ છે. જિંદગીમાં જો કંઈક મોટું કરવું છે તો બે વસ્તુઓ હંમેશા યાદ રાખજો. જે ખોયું છે તેનું દુઃખ નથી, અને જે મેળવ્યું છે તે પણ કોઈનાથી ઓછું નથી. ખરાબ તબિયતથી વ્યક્તિ જેટલો નબળો નથી થતો, તેનાથી વધારે તે નકારાત્મક વિચારોથી થાકી જાય છે. જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ વ્યક્તિ જાણે છે, પરમાત્મા અને અંતરાત્મા. નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવાની અનુમતિ ન આપો, કારણ કે આ જ તે એક વસ્તુ હોય છે જે આપણો આત્મવિશ્વાસ ઓછો કરી દે છે. કામયાબી કંઈ નથી, બસ એક નિષ્ફળ વ્યક્તિના સંઘર્ષની વાર્તા હોય છે. તમારી વિરુદ્ધ થતી વાતોને શાંતિથી સાંભળી લો. વિશ્વાસ કરો, સમય તેમને વધુ સારો જવાબ આપશે. જેણે પોતાને વશમાં કરી લીધું છે તેની જીતને દેવતાઓ પણ હારમાં નથી બદલી શકતા. જો લોકો તમારી ભલાઈને તમારી નબળાઈ સમજે છે તો તે તેમની સમસ્યા છે. તમે અરીસો છો, અરીસો બની રહો. ચિંતા તે કરે જેનો ચહેરો ખરાબ છે. શ્રી કૃષ્ણ કહે છે, એક સમયે એક કામ કરો અને એવું કરતી વખતે તમારો પૂરો આત્મા તેમાં નાખી દો અને બાકી બધું ભૂલી જાઓ. તમારી અંદર નાની નાની ખામીઓને સુધારી લો, કારણ કે એક નાનકડું કાણું જ દરિયાઈ જહાજના ડૂબવાનું કારણ બની જાય છે. સારો માણસ સ્વાર્થી નથી હોતો, બસ તે દૂર થઈ જાય છે એવા લોકોથી જેમને તેની કદર નથી હોતી. જે માણસ રડતા રડતા ગુસ્સામાં બધું જ બોલી દે છે તે સાચો હોય છે, કારણ કે ગુસ્સો અને રડવું માણસને સાચું બોલવા માટે મજબૂર કરી દે છે. કોઈનાથી વધારે અપેક્ષા ન રાખતા, કારણ કે જેટલો વધારે લગાવ હોય છે તેટલો જ ઊંડો ઘાવ હોય છે. અરીસો અને સંબંધ બંને નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એ જ છે કે અરીસો ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી. જ્યાં ભૂલ ન હોય ત્યાં નમો નહીં, અને જ્યાં ઇજ્જત ન હોય ત્યાં રોકાશો નહીં. એકલા ચાલતા શીખી લો, કારણ કે સહારો ગમે તેટલો સાચો હોય એક દિવસ ઓકાત બતાવી જ દે છે. જીવનમાં અડધા દુઃખ તો ખોટા લોકોથી અપેક્ષા રાખવા પર જ થાય છે, તેથી અપેક્ષા ફક્ત ખુદથી કરો. અંધારામાં તો પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે, તો એવામાં પારકા લોકો સાથ શું આપશે? રાહ જોનારાઓને એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનારા છોડી દે છે. જ્યારે તમે ખુદને શોધો છો ત્યારે દુનિયા તમને શોધે છે. જીવવાની બસ એક રીત રાખો, જે તમને ન સમજે તેને અવગણના કરો. કોઈએ સાચું જ કહ્યું છે કે તે માણસ તમારું મૂલ્ય ક્યારેય નહીં સમજી શકે જેના માટે તમે હંમેશા હાજર રહો છો. એકલા જ લડવી પડે છે પોતાની દર્દભરી જિંદગી. અહીં મહેણા તો બધા સંભળાવી દે છે, પણ સાચો સહારો કોઈ નથી બનતો. જે તમારો ગુસ્સો સહન કરીને તમારો સાથ આપે તેનાથી વધારે પ્રેમ તમને કોઈ નથી કરી શકતું. કેટલાક એવા કામ કરો કે તમારા માતા પિતા પોતાની પ્રાર્થનામાં કહે, હે પ્રભુ,
અમને દરેક જન્મમાં આવા જ સંતાન આપજો. ક્યારેય કોઈનું દિલ ન દુભાવશો, કારણ કે એક એવું જ દિલ તમારી પાસે પણ છે. જે દિવસે તમે એની ચિંતા કરવાની છોડી દીધી કે લોકો તમારા વિશે શું વિચારે છે, સમજો એ દિવસથી તમે જિંદગીનો આનંદ લેવાનું શરૂ કરી દીધું. અપેક્ષા જીવંત રાખો. આજે હસનારાઓ કાલે તાળીઓ પણ પાડશે. કોણ ક્યારે, કોનો અને કેટલો પોતાનું છે, આ ફક્ત સમય બતાવે છે. જે બદલાય છે તે આગળ વધે છે. જે લોકો બીજાના ચહેરા પર સ્મિત જોવા માંગે છે, ઉપરવાળો તેમનું સ્મિત ક્યારેય છીનવતો નથી. જો કોઈ તમારાથી અપેક્ષા રાખે છે તો તે તેની મજબૂરી નહીં, પણ તમારા પ્રત્યેનો લગાવ અને વિશ્વાસ છે. કોઈ ઘરમાં એક સાથે રહેવું પરિવાર નથી કહેવાતું, પરંતુ એકબીજાને સમજવા અને એકબીજાની પરવાહ કરવી પરિવાર કહેવાય છે. નિભાવનારા રસ્તાઓ શોધે છે અને છોડનારા બહાના શોધે છે. કોઈની એટલી પરવા ન કરો કે તે બેદરકાર થઈ જાય. કોઈને આપવા માટે સૌથી સારી ભેટ એ છે કે તેમની ભાવનાઓને સમજવી અને તેને સન્માન આપવું. જ્યારે તમારી પાસેથી ખાસ લોકો દૂર થવા લાગે તો સમજી લો કે તેમની જરૂરિયાતો પૂરી થઈ ચૂકી છે. માણસના શરીરનો સૌથી સુંદર ભાગ હોય છે દિલ. જો તે જ સાફ ન હોય તો ચમકતો ચહેરો કયા કામનો? જિંદગીએ એટલો પાઠ તો શીખવી જ દીધો કે પોતાનાઓ પર પણ ભરોસો વિચારી સમજીને કરો. આ સાચું છે કે જ્યારે માણસની જરૂરિયાત પૂરી થઈ જાય છે તો તેનો વાત કરવાનો તરીકો પણ બદલાઈ જાય છે. ભગવાન પાસે જ્યારે પણ માંગો તો ભગવાનને જ માંગો, કારણ કે જ્યારે ભગવાન તમારા હશે તો બધું જ તમારું હશે. આપણે કોઈ વ્યક્તિ સાથે ત્યાં સુધી લડીએ છીએ જ્યાં સુધી આપણે તેનાથી પ્રેમની અપેક્ષા રાખીએ છીએ. જે દિવસે એ અપેક્ષા ખતમ થઈ જાય છે, લડવાનું પણ ખતમ થઈ જાય છે. વાત ખૂબ નાની છે પણ સાચી છે કે સંબંધો બધાની સાથે રાખો, પણ અપેક્ષા કોઈની સાથે નહીં. અવારનવાર જૂઠા માણસની વાતો મીઠી હોય છે અને સાચા માણસની વાતો કડવી હોય છે. વાત સંસ્કાર અને આદતની હોય છે, નહીંતર જે સાંભળી શકે છે તે સંભળાવવાની ક્ષમતા પણ રાખે છે. સંબંધો ક્યારે પોતે નથી તૂટતા, ગેરસમજ અને ઘમંડ તેને તોડી નાખે છે. આપણી ઉદાસી દરેક કોઈ નથી સમજી શકતું, કારણ કે આપણે કોઈને મળીએ છીએ તો પહેલાં જ સ્મિત કરી દઈએ છીએ. ન તો એટલા કડવા બનો કે કોઈ થૂંકી દે, અને ન તો એટલા મીઠા બનો કે કોઈ ગળી જાય. કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. હાર એક પાઠ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે. જિંદગીમાં જે પણ આપણે જોઈએ છીએ તે આસાનીથી નથી મળતું, પણ જિંદગીનું એક સત્ય એ પણ છે કે જે આપણે જોઈએ છીએ તે આસાન નથી હોતું. બે પ્રકારના લોકો હોય છે આ દુનિયામાં. પહેલા, જે નાની સી મુસીબત આવતા ડરી જાય છે, દુઃખી થઈ જાય છે, અને બીજા તે લોકો ભલે તેમની જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ આવી જાય પણ તે હંમેશા ખુશ રહે છે, દરેક મુસીબતમાં ખુદને સંભાળી લે છે. એક તે હોય છે જેની પાસે બધું જ હોય છે પણ છતાં તે હંમેશા દુઃખી હોય છે, અને બીજા તે જેની પાસે ભલે કંઈ ન હોય પણ છતાં તે હંમેશા ખુશ રહે છે. સંકટના સમયે ધીરજ રાખવી માનો અડધી લડાઈ જીતી લેવા બરાબર છે. તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મી શકે છે. જો સમાધાન શોધવું હોય તો સ્મિત કરવું જ પડશે. ખુદને એટલા કાબેલ બનાવો કે જેના માટે તમે તડપ્યા છો તે તમારી એક ઝલક જોવા માટે તલસી જાય. ખબર નહીં કેમ લોકો સંબંધ છોડી દે છે, પણ જીદ નહીં. સૌથી વધારે ગરીબ તો તે છે જેની ખુશીઓ જ બીજાની મરજી પર નિર્ભર હોય છે. જિંદગીમાં જેટલા શાંત રહેશો, પોતાને હંમેશા તેટલા જ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે. દુઃખમાં ભગવાનને યાદ કરવાનો હક તેને જ છે જે સુખમાં તેનો સૌથી વધારે આભાર માને છે. જે તમારી સાથે દિલથી વાત કરતો હોય તેમને ક્યારેય દિમાગથી જવાબ ન આપવો. ભલે લડો, ભલે ઝઘડો, પણ પોતાના પરિવારથી અલગ થવાની વાત ન વિચારતા, કારણ કે તે પાંદડાઓની કોઈ કદર નથી હોતી જે ડાળીથી તૂટીને પડી જાય છે. માણસ હંમેશા તકલીફમાં કંઈક શીખે છે, ખુશીમાં તો તે પાછલા પાઠને ભૂલી જાય છે. બાળક શું ખાશે, શું પીશે, શું પહેરશે તેનો ધ્યાન બાળક નહીં તેની માતા રાખે છે. આપણને શું આપવું છે અને શું નથી આપવું તેનું ધ્યાન સ્વયં ભગવાન રાખે છે. દિલના સાચા લોકો ભલે એકલા રહી જાય પણ તેમનો સાથ ભગવાન હંમેશા આપે છે. મૃત્યુનો ઘાવ એટલો મોટો નથી હોતો જેટલો અપમાનનો હોય છે. ઝઘડો કરી લો, કંઈ પણ કરી લો, પણ કોઈની બેઇજ્જતી ન કરો. જેને એકલામાં રોઈને શાંત થતા આવડે છે અને પોતાનું દર્દ છુપાવતા આવડે છે તે માણસ આજે દુનિયાનો સૌથી તાકાતવર માણસ છે. ખુદને ક્યારેય કોઈ પણ હાલતમાં વેરવિખેર ન થવા દેવો.
લોકો પડેલા મકાનની ઈંટ પણ ઉઠાવી જાય છે. પ્રેમ એક મોંઘી ભેટ છે. તેની અપેક્ષા સસ્તા લોકોથી ન રાખવી. પવનની જેમ હોય છે મુસીબતો. ગમે તેટલી બારીઓ બંધ કરી લો, અંદર આવી જ જાય છે. મોટાઈ અર્થાત બળપ્પન તે ગુણ છે જે પદથી નહીં, સંસ્કારોથી પ્રાપ્ત થાય છે. ખોવાયેલા આપણે પોતે છીએ અને શોધીએ છીએ ભગવાનને. ધીરજ રાખનારો માણસ પોતાની ઈચ્છા અનુસાર બધું જ પ્રાપ્ત કરી શકે છે. તાકાતની જરૂર ત્યારે જ હોય છે જ્યારે કંઈક ખરાબ કરવું હોય, નહીંતર દુનિયામાં બધું જ પામવા માટે પ્રેમ જ પૂરતો છે. ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે જેટલી જલ્દી તમે તમારા જીવનમાં જવાબદારી લેશો તેટલી જ જલ્દી તમે સફળ થશો. માણસને માણસની નજરથી તોલો. બે શબ્દો જ ભલે પણ પ્રેમથી બોલો. બીજાને સમજવું ભલે બુદ્ધિમાની હોઈ શકે છે, પરંતુ ખુદને સમજવું એ જ જિંદગીનું અસલી જ્ઞાન છે. જ્યારે ભગવાન મનુષ્યની પરીક્ષા લે છે ત્યારે તેઓ મનુષ્યની ક્ષમતા પણ વધારી દે છે, જેથી તે વધુ બુદ્ધિમાન અને તાકતવર બને. જ્યારે માણસનો સારો સમય આવે છે તો તે ભૂલી જવાની વસ્તુઓમાં સૌથી પહેલાં પોતાની ઓકાત એટલે કે સ્થિતિ ભૂલે છે. ભરોસો ભગવાન પર રાખો, લોકો પર નહીં, કારણ કે દગો લોકો આપે છે, ભગવાન નહીં. સમસ્યા જોઈને જીવનમાં ક્યારેય હાર ન માનો. શું ખબર કોઈ સમસ્યાની અંદર તમારી એક મોટી શરૂઆત છુપાયેલી હોય? જો કષ્ટ મોટું છે તો સફળતા પણ મોટી જ મળશે. જો તમે તમારા સમયની કિંમત નહીં સમજો તો લોકો પણ તમારી કિંમત નહીં સમજે. આ 6 વાતો ભૂલથી પણ કોઈને ન જણાવશો. પહેલી, ખુદના રહસ્યો. બીજી, બીજાના રહસ્યો. ત્રીજી, તમારા ઘરની સમસ્યા. ચોથી, તમારા સંબંધો. પાંચમી, તમારા ડર અને તમારી નબળાઈઓ. છઠ્ઠી, તમારા સપના અને તમારા લક્ષ્યો. જે માણસની વિચારસરણી મોટી હોય છે તેની જ જિંદગીમાં પરેશાનીઓ ઊભી થાય છે. મનુષ્ય પાસે સૌથી મોટી પૂંજી તેના સારા વિચારો છે. કારણ કે ધન અને બળ કોઈને પણ ખોટા રસ્તે લઈ જઈ શકે છે, પરંતુ સારા વિચારો હંમેશા સારા કાર્યો માટે જ પ્રેરિત કરે છે. કિસ્મત દગો નથી દેતી. દગો તો તે લોકો આપે છે જેના પર આપણે ખુદથી વધારે વિશ્વાસ કરીએ છીએ, અને પછી તે જ લોકો આપણને બદલીને પોતે બદલાઈ જાય છે. સ્વાર્થથી સંબંધો બનાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરો, તે ક્યારેય નથી બનતા, અને પ્રેમથી બનેલા સંબંધોને ગમે તેટલો તોડવાનો પ્રયત્ન કરો, તે ક્યારેય નથી તૂટતા. તે માણસ ખરેખર બુદ્ધિમાન છે જે ક્રોધમાં પણ ખોટી વાત મોંમાંથી નથી કાઢતો. વિચારોને વશમાં રાખો, તે તમારા શબ્દો બનશે. શબ્દોને વશમાં રાખો, તે તમારા કર્મો બનશે. કર્મોને વશમાં રાખો, તે તમારી આદત બનશે. આદતોને વશમાં રાખો, તે તમારું ચરિત્ર બનશે. ચરિત્રને વશમાં રાખો, તે તમારું ભાગ્ય બનશે. દિલ અને દિમાગના ટકરાવમાં હંમેશા દિલનું સાંભળો. ભૂલ તેનાથી જ થાય છે જે મહેનતથી કામ કરે છે. આળસુઓની જિંદગી તો બીજાની બુરાઈ શોધવામાં જ ખતમ થઈ જાય છે. ઇજ્જત માણસની નથી હોતી, જરૂરિયાતની હોય છે. જરૂરિયાત ખતમ તો ઇજ્જત ખતમ. બોલતા શીખો, નહીં તો જિંદગીભર સાંભળવું પડશે. ઉડવામાં ખરાબી નથી, તમે પણ ઉડો, પણ એટલું જ જ્યાંથી જમીન સાફ દેખાતી રહે. ફક્ત તે લોકો જ તમારી પરવાહ કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે ચૂપ હો છો. ચિંતા એટલી જ કરો જેટલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય. તમે તમારા શબ્દોને ભલે ગમે તેટલી સમજદારીથી બોલો, પણ સાંભળનારો પોતાની યોગ્યતા અને પોતાના મનના વિચારો અનુસાર તેનો મતલબ કાઢે છે. વિશ્વાસ કરો, જે તમને ભૂલી ચૂક્યો છે તે પણ યાદ કરશે. બસ તેના મતલબના દિવસો તો આવવા દો. જિંદગીની વાર્તા એ જ છે કે એમાં મનપસંદ કિરદાર નથી મળતો. જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે. બીજાના ખભા પર તો ફક્ત જનાઝા એટલે કે અર્થીઓ ઉઠાવવામાં આવે છે. તમારું સ્મિત તમારા ચહેરા પર ભગવાનની સહી છે. તેને તમારા આંસુઓથી ધોવા દો, નહીં કે ક્રોધથી ભૂંસવા દો. કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતો. આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે. જે વ્યક્તિ દરેક સમયે દુઃખનું રોદણું રડે છે તેના દ્વારા દરેક મોટું સુખ બહારથી જ પાછું ફરી જાય છે. જેની પાસે આશા અને આસ છે તે જિંદગીની દરેક પરીક્ષામાં પાસ છે. દરેક કોઈ પોતાનું નથી હોતું, આ જ સત્ય છે. કેટલા વિચિત્ર છે આ દુનિયાના લોકો. રમકડા છોડીને લાગણીઓ સાથે રમે છે. મહાન મગજ વિચારોની ચર્ચા કરે છે, સામાન્ય મગજ ઘટનાઓની ચર્ચા કરે છે, અને નાનું મગજ લોકોની ચર્ચા કરે છે. અહંકાર ન પાળો સાહેબ.
સમયના સમુદ્રમાં ઘણા સિકંદર ડૂબી ગયા છે. આ 5 જગ્યાઓ પર હંમેશા ચૂપ રહો. પહેલું, જ્યાં તમારા શબ્દોની કોઈ કિંમત નથી. બીજું, જ્યાં બોલ્યા પછી તમારે પછતાવવું પડે. ત્રીજું, જો તમારા બોલવાથી કોઈનું દિલ દુખતું હોય. ચોથું, જો તમે ગુસ્સામાં હોવ, કારણ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વિના કંઈ પણ બોલી દે છે. પાંચમું, જ્યાં તમને સમજદારીથી કોઈ સાંભળનારું ન હોય. કોઈનું કષ્ટ જોઈને જો તમને પણ કષ્ટ થાય છે તો સમજી લેજો કે તમારી આત્મામાં પરમાત્મા બિરાજમાન છે. ફક્ત શાંતિ શોધો. જરૂરિયાત ક્યારેય પૂરી નથી થતી. જિંદગીમાં બધો ઝઘડો ઈચ્છાઓનો છે. ન તો કોઈને દુઃખ જોઈએ છે અને ન તો કોઈને ઓછું જોઈએ છે. જેના ઈરાદા હંમેશા સાફ હોય છે, ઘણીવાર લોકો તેના જ વિરુદ્ધ હોય છે. જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો, કારણ કે બોજ બની જવા કરતાં યાદ બનવું સારું છે. જૂઠની ખરીદી વધારે દિવસો સુધી નથી ટકતી. સત્ય એકલું જ સાચું અંત સુધી સાથ આપે છે. કોઈ માણસના આજને જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવશો, કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાને ધીમે ધીમે હીરામાં બદલી દે છે. સમય જ્યારે ફેંસલો કરે છે ત્યારે ગવાહોની જરૂર નથી પડતી. માણસનું કામ પૂરું કરનારો શબ્દ છે કાલે કરીશ. ન તો વધુ બોલવું સારું છે અને ન તો જરૂરત કરતાં વધારે ચૂપ રહેવું. જેમ કે ખૂબ વધારે વરસાદ થવો પણ સારો નથી અને ખૂબ વધારે તડકો પણ સારો નથી હોતો. વિચાર કરો, જ્યારે આપણો જન્મ આપણી મરજીથી નથી થતો તો મૃત્યુ પણ આપણી મરજીથી નથી થતું, તો આ જન્મ મૃત્યુની વચ્ચે થનારી બધી વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે થઈ શકે છે? જિંદગીમાં દરેક મોકાનો ફાયદો ઉઠાવો, પણ કોઈની મજબૂરીનો નહીં. જો જિંદગી મોકો આપે છે તો દગો પણ આપે છે. જિંદગીની સૌથી સારી દવા છે જવાબદારી. એકવાર પી લો સાહેબ, જિંદગીભર થાક નહીં લાગે. જીવનમાં પ્રયાસ હંમેશા કરો. લક્ષ્ય મળે કે અનુભવ, બંને અમૂલ્ય છે. જિંદગીમાં તકલીફો તો હવાના ઝોકા જેવી હોય છે. જે આવે છે તે જતી રહે છે, પણ જ્યારે જ્યારે આવે છે ત્યારે બધાના નકાબ ઉતારીને જાય છે. જે તમે વિચાર્યું છે જરૂરી નથી કે તે મળી જાય, પણ જે ભગવાને વિચાર્યું છે તે તમને જરૂર મળશે. માણસ કર્મ કરવામાં તો પોતાની મનમાની કરી શકે છે, પણ ફળ ભોગવવામાં નહીં. પોતાના તે હોય છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય, ન કે સંભાળીને. મનુષ્ય અહંકાર અને ગેરસમજના કારણે મહત્વપૂર્ણ વસ્તુઓથી દૂર રહે છે. ગેરસમજો સત્ય નથી જણાવતી અને અહંકાર સત્યને જોવા નથી દેતો. જો જિંદગી તમારી સાથે રમત રમી રહી છે તો તમે ચોક્કસ જ એક શ્રેષ્ઠ ખેલાડી હશો. જિંદગીનું કામ છે ઠોકર મારવું. વેર વિખેર થવું છે કે નિખરવું, આ તો તમારા પર નિર્ભર કરે છે. આજે તમારા જીવનમાં કેટલી મુસીબત છે તેનાથી કોઈ ફરક નથી પડતો. ફરક તો એ વાતથી પડે છે કે તમે પોતાનું સન્માન કેવી રીતે કરો છો. મનુષ્યને આ સંસારમાં જે પણ મળ્યું છે તેમાં તેને ખુશ રહેવું જોઈએ. જે નથી મળ્યું તેના માટે દુઃખ મનાવવું ન જોઈએ. માણસે જેટલું તેના માટે વિચાર્યું છે, ભગવાને તેના માટે તેનાથી ક્યાંય વધારે વિચારી રાખ્યું છે. તેથી ક્યારે કોઈ વસ્તુ વિશે ચિંતા ન કરો. પ્રભુ શ્રી રામે ઘરમાં વિરોધ સહન કર્યો છે. કાનાએ પણ સમાજમાં ઘણું સહન કર્યું છે. આ તમારી સાથે પણ થશે, પણ જો આનાથી ઉપર ઉઠશો તો જ કંઈક નામ બનશે. બીજા પર નિર્ભર રહેનારા લોકો ક્યારે ખુશ રહી શકતા નથી. તેથી તમે એવા લાયક બનો કે તમારી ઈચ્છાઓને તમે પોતે જ પૂરી કરી શકો. મિત્રો, આ વિડિયો અહીં સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડિયો ખૂબ ગમ્યો હશે. એક નવી વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ.